નમસ્કાર મિત્રો, હું નિમેશ પટેલ। આજના વિડીયોમાં મિત્રો આપણે માહિતી મેળવશું તાજેતરની અંદર કોકરોચ જનતા પાર્ટી કરીને એક પાર્ટી ખૂબ જ ચર્ચામાં છે, એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ। આની શરૂઆત ક્યારે થઈ મિત્રો વાત કરીશું। આ જે કોકરોચ જનતા પાર્ટી છે એનું ઇન્સ્ટાગ્રામ પેજ અને એનું ટ્વિટરનું જે પેજ છે એના ઉપર જે ફોલોવર્સ છે માત્ર 3 થી 4 દિવસની અંદર જ જે બીજેપી અને કોંગ્રેસ છે એના કરતાં પણ ડબલ થઈ ગયેલા છે। ઝેન ઝી તરીકે ઓળખાતી આ જે પાર્ટી છે કોકરોચ જનતા પાર્ટી, એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ મિત્રો। સુપ્રીમ કોર્ટના જે જજ છે 15 મે 2026ના રોજ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્લા બાગચીની બેન્ચ સિનિયર એડવોકેટનો દરજ્જો મેળવવાની માંગ કરતી અરજીની સુનાવણી કરી રહી હતી। હવે આ દરમિયાન CJI સૂર્યકાંતે જે અત્યારની જે પેઢી છે કે જે લોકો બેરોજગાર છે એમના વિશે કેટલીક ટિપ્પણી કરવામાં આવી, એટલે એમને વંદાની જેમ એવા યુવાનો એવો શબ્દ પ્રયોગ કર્યો। હવે આ જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો એના પછી રિપોર્ટરો દ્વારા આને કંઈક અલગ રીતે દર્શાવવામાં આવ્યું અને એના પછી નવી એક પાર્ટી ઉભરી આવી જેનું નામ છે કોકરોચ જનતા પાર્ટી। એનો મતલબ થાય છે કે કોકરોચનો નાશ થતો નથી અને કંઈક ના કંઈક આગળ નવું કરી શકે। લાઈવ લો અનુસાર CJI સૂર્યકાંતે કહ્યું, વંદાની જેમ એક એવા યુવાનો છે જેમને આ વ્યવસ્થામાં રોજગાર મળતો નથી। આમાંથી કેટલાક મીડિયા તો કેટલાક સોશિયલ મીડિયા અને કેટલાક RTI અને અન્ય પ્રકારના કાર્યકર્તાઓ બની રહ્યા છે। તેઓ દરેક પર હુમલો કરવાનું શરૂ કરી દે છે, એટલે બેરોજગાર યુવાનો વિશે આ ખરાબ શબ્દનો પ્રયોગ કર્યો। હવે આજે વંદા જેવો કોકરોચ એનો શબ્દનો પ્રયોગ કર્યો, એના પછી આ પાર્ટી ઉભરી આવી। નિવેદન પર હોબાળો થતાં જ બીજા દિવસે જસ્ટિસ સૂર્યકાંતે સ્પષ્ટતા કરી કે એમના દ્વારા જે નિવેદન આપવામાં આવેલું હતું એને મીડિયા દ્વારા મારી મચોડીને મૂકવામાં આવેલું છે। 16 મેના રોજ એક્સ પર એક ગૂગલ ફોર્મ બહાર પાડવામાં આવ્યું। તેમાં કોકરોચ જનતા પાર્ટી લખેલી એક તસવીર સાથે કેપ્શન હતું, બધા કોકરોચ માટે એક નવું પ્લેટફોર્મ શરૂ કરવામાં આવી રહેલું છે, જો તમે જોડાવા માગતા હોય તો ત્યાં આગળ ક્લિક કરવાની હતી। એટલે કે આ જે બેરોજગાર યુવાનો હોય એમના માટે એક નવું ફોર્મ હતું। પાર્ટીમાં જોડાવા માટે જરૂરી 4 લાયકાતો જણાવવામાં આવી હતી। આ 4 લાયકાતોની આપણે વાત કરીશું તો સૌથી પહેલાં તમે બેરોજગાર હોવા જરૂરી છે। આરસુ, ક્રોનિકલ, ઓનલાઈન, વ્યવસાયિક રીતે બડબડાટ કરવાની ક્ષમતા। આ 4 લાયકાતો હોય તો તમે આ પાર્ટીમાં જોડાઈ શકો। જે રીતના આગળ આપણે વાત કરી કે જે ટિપ્પણી કરવામાં આવેલી હતી એમાં જે નકામા બેરોજગાર યુવાનો હોય એમને ધ્યાનમાં રાખીને શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો હતો કે એ લોકો કોકરોચ જેવા છે, એટલે એ જ રીતની લાયકાતો રાખવામાં આવેલી હતી કે જે નવરા બેરોજગાર વ્યક્તિઓ હોય એની અંદર જોડાઈ શકે। હવે એટલા બધા લોકો આની અંદર જોડાયા, ફોલોવર્સ વધી ગયા કે જે અત્યારે હાલ તાજેતરની અંદર બીજેપી પાર્ટી અથવા કોંગ્રેસ પાર્ટીની અંદર જે ફોલોવર્સ છે એના કરતાં પણ આની અંદર વધારે ફોલોવર્સ થયા અને એ પણ માત્ર 3 થી 4 દિવસની અંદર। પાર્ટીમાં જોડાવા માટેની આ 4 મુખ્ય જરૂરિયાતો લાયકાતો હતી। 16 મેના રોજ જ કોકરોચ જનતા પાર્ટીનું ઓફિશિયલ જે એક્સ હેન્ડલ CJP 2029 પાર્ટીની વેબસાઇટ પણ કોકરોચ જનતા પાર્ટી .org અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બનાવવામાં આવ્યું। ત્યારબાદ લોકો સતત આમાં જોડાતા રહ્યા। તાજેતરની મિત્રો વાત છે, આજે 21 મેના દિવસે આજે કોકરોચ જનતા પાર્ટીનું જે એક્સ એકાઉન્ટ હતું એ સરકાર દ્વારા બ્લોક કરી દેવામાં આવેલું છે। 21 મેની સાંજ સુધીમાં એટલે કે માત્ર 5 દિવસમાં જ કોકરોચ જનતા પાર્ટીના ઇન્સ્ટા ફોલોવર્સ ભાજપ અને કોંગ્રેસ કરતાં ડબલ થઈ ગયેલા છે। સાંજે 5 વાગ્યા સુધીમાં 1.49 કરોડ ફોલોવર્સ થઈ ગયેલા છે, જ્યારે કોંગ્રેસના લગભગ 1.33 કરોડ, ભાજપના 88 લાખ અને આપના 19 લાખ ફોલોવર્સ છે। આનો મતલબ એ છે કે અત્યારે આ જે દર્શાવે છે એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે ભારતની અંદર બેરોજગાર યુવાનો કેટલા છે તેના વિશે। તમામ બેરોજગાર લોકો હતા એ આની સાથે સંકળાયેલા છે। એનો આંકડો આપણે જાણી શકીએ કે આટલા લોકો અત્યારે ભણેલા ગણેલા છે પણ બેરોજગાર છે। CJP એટલે કોકરોચ જનતા પાર્ટી ઔપચારિક રીતે ચૂંટણીમાં પંચમાં કોઈ નામ અથવા રાજકીય કોઈ પક્ષ નથી, માત્ર તાજેતરની અંદર આ ટિપ્પણી કરવામાં આવી એના પછી આ પક્ષ બનાવવામાં આવેલો છે। આગામી સમયમાં કદાચ આને વધારે સાથ અને સહકાર મળશે તો આ રાજકીય પક્ષ પણ બની શકે છે। હવે કોણે આ બનાવ્યું એની વાત કરીએ તો 30 વર્ષના અભિજીત દીપકે પોતાને તેને ફાઉન્ડર ગણાવે છે, એટલે એમના દ્વારા આની રચના કરવામાં આવી। અભિજીત દીપક કોણ છે, તેમનું કોઈ રાજકીય કનેક્શન છે કે નહીં એના વિશે પણ આપણે માહિતી મેળવીએ। 30 વર્ષના અભિજીત દીપકે
મહારાષ્ટ્રના સંભાજીનગર રહેવાસી ડિજિટલ મીડિયા સ્ટ્રેટેજિક્સ છે. રિપોર્ટ અનુસાર અત્યારે તેઓ અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં પબ્લિક રિલેશનમાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહેલા છે. અભિજીત 2020થી 2022 સુધી કેજરીવાલની આમ આદમી પાર્ટી સાથે પણ જોડાયેલા હતા અને આપ માટે વાયરલ મીમ આધારિત ઓનલાઈન પ્રચાર માટે કન્ટેન્ટ બનાવતા હતા. એમના પછી તાજેતરમાં જ એમના દ્વારા કોકરોચ જનતા પાર્ટીનું હોલ્ડર બનાવવામાં આવેલું છે. આખરે ઇન્ટરનેટ પર લોકો કોકરોચ જનતા પાર્ટીને કેમ પસંદ કરી રહેલા છે એમાંના કેટલાક 4 થી 5 મિત્રો મહત્ત્વના મુદ્દાઓ છે એની ચર્ચા કરીએ. સોશિયલ મીડિયા પર યુવાનો સાથે જોડાયેલી કન્ટેન્ટ સ્ટ્રેટેજી. હવે આ જે કોકરોચ જનતા પાર્ટી છે એના હેન્ડલ પર જે કન્ટેન્ટ મૂકવામાં આવી રહેલું છે તેનાથી યુવાનો જોડાઈ રહ્યા છે. પ્લેટફોર્મ 1 ઇમોજી ચેલેન્જથી શરૂ કરવામાં આવ્યું. ફોલોઅર્સ કહેવામાં આવ્યું છે કે પોતાના એકાઉન્ટના બાયોમાં કોકરોચનો ઇમોજી લગાવે. આ ફોલોઅર્સ સાથે કોલબ કરી રીલ અને પોસ્ટ શેર કર્યા. એના પછી આજે કોકરોચ જનતા પાર્ટી છે એ ટ્રેન્ડમાં આવી અને અત્યારે એના 5 લાખથી વધુ પોસ્ટ થઈ ગઈ છે. CJPના લોન્ચનો પરફેક્ટ સમયની વાત કરીએ મિત્રો તો જ્યારે તાજેતરમાં આપણે જાણીએ છીએ કે નીટનું પેપર જે 3જી તારીખે લેવામાં આવેલું હતું, નીટનું પેપર ફૂટી ગયેલું છે. તો નીટ પેપર લીકના મુદ્દાને કારણે યુવાનોના એક મોટા વર્ગમાં નિરાશા અને ગુસ્સાનો માહોલ છે. મિત્રો હવે આપણે પેપર ફૂટ્યાની આ જે વાત છે એને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ તો રાજસ્થાનની અંદર પણ પેપરનો આજે ઘણી બધી એવી ક્લિપો હતી કે જે વાયરલ થયેલી હતી. એની સાથે જ મધ્યપ્રદેશનું ભોપાલ હોય કે મહારાષ્ટ્ર હોય, કેરળ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, આ દરેક જગ્યાએ પેપર ફેલાયેલું હતું. મિત્રો 22 લાખ જેટલા વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપેલી હતી. ભર ઉનાળાની અંદર આપેલી આ પરીક્ષાનું પેપર આ રીતના જો લીક થતું હોય તો વિદ્યાર્થીઓનું શું? જ્યારે કોઈ અધિકારીને પૂછવામાં આવે કે નીટનું પેપર લીક થયેલું છે ત્યારે અધિકારી દ્વારા એવું કહેવામાં આવે કે પેપર લીક થયેલું નથી, માત્ર અમુક પ્રશ્નો બેઠે બેઠા પૂછાયા છે. કોઈપણ પરીક્ષાની અંદર એવું હોય કે 120થી 130 પ્રશ્નો બેઠે બેઠા પૂછાઈ શકે. લોકો જવાબ પણ શું આપે છે સમજ્યા વિચાર્યા વગર. 22 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તો એમનું શું? એ જ પરીક્ષા ફરીથી દોહરાવવાની રહેશે. કદાચ આ પેપર ફૂટી ગયું એ સમાચાર બહાર આવ્યા, હવે ફરીથી પેપર લેવાશે 21 જૂનના રોજ એ તારીખ આપવામાં આવેલી છે. એ દિવસે ફરીથી પેપર યોજાશે. કદાચ આ સમાચાર બહાર ના આવ્યા હોય તો કેટલા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાત. ભવિષ્યમાં પણ આપણે વિચારીએ કે ભૂતકાળની અંદર પણ જ્યારે 2024-25માં નીટની પરીક્ષા લેવાની ત્યારે અત્યારે જે પેપર જે લોકો દ્વારા લીક કરવામાં આવ્યું એ લોકોના જે પરિવારજનોના જે બાળકો હતા એ 4માંથી 4 બાળકોએ આ નીટની પરીક્ષા પાસ કરેલી હતી અને અત્યારે MBBSનો અભ્યાસ કરે છે. તો એવો અંદાજ લગાવી શકાય કે કદાચ એ સમયે પણ એમના દ્વારા પેપર લીક કરવામાં આવેલું હોય પણ એ સમાચાર બહાર આવ્યા ન હોય. તો જે વિદ્યાર્થીઓએ સખત મહેનત કરી હોય એમની મહેનત ઉપર પાણી ફેરવવાવાળા લોકો છે. ઊંચા નેતાઓની ઓળખાણના કારણે એમને કોઈપણ પ્રકારની સજા કરવામાં આવતી નથી. 2 થી 4 દિવસ સુધી આ મામલો ખૂબ ચર્ચામાં હોય પછી એ જે પેપર ફોડનાર વ્યક્તિ હોય ક્યાં જશે, શું થશે એના કોઈ જ સમાચાર હોતા નથી. નીટનું આ જે પેપર ફોડવામાં આવ્યું એની સાથે સંકળાયેલા ચહેરાઓની વાત કરીએ તો જે નીટનું પેપર સેટ કરે છે ઉચ્ચ કક્ષાના જે હોદ્દેદારી છે એ જ લોકો આની સાથે સંકળાયેલા હતા. CBI દ્વારા એમની ધરપકડ કરવામાં આવી. 2-4 દિવસ આ મામલો ખૂબ ચર્ચામાં રહ્યો. એના પછી આની કોઈ વાતચીત થશે નહીં. 22 લાખ જેટલા વિદ્યાર્થીઓ સાથે ઘોર અન્યાય થયેલો છે પણ હવે આગામી સમયમાં બધું ભૂલી જવાશે. 21 જૂને ફરીથી આની પરીક્ષાને યોજવામાં આવશે. શિક્ષણ મંત્રીએ આના ઉપર ખૂબ વિચાર કરવો જોઈએ. જો શક્ય ના હોય એમનાથી ના થતું હોય તો એમ રાજીનામું પણ આપવું પડે. આગામી સમય માટે જો આવી રીતના પરીક્ષાનું આયોજન કરવામાં આવશે, નીટની પરીક્ષાની દિવસે જ ટાટની પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવેલું હતું. અમદાવાદના ઓઢવ ખાતે ગેરરીતિનો એક બનાવ બનેલો હતો. તો હવે આ બધું ક્યારે બંધ થશે કે જ્યારે જે વિદ્યાર્થી જાતે સખત મહેનત કરે છે અને એનું પરિણામ ક્યારે મળશે? આ એક મુખ્ય પ્રશ્ન છે. જો પેપર લીક કરનારને કોઈ ગંભીર અને કાયદેસર રીતના સજા ના આપવામાં આવે તો આગામી સમય માટે પણ આવા પેપર લીક ચાલુ જ રહેશે. ઘણા પેપર લીક એ રીતના થાય છે કે જે વાત બહાર આવતી નથી, જો બહાર ના પડે તો એ પેપરને એમના એમ ચલાવી લેવામાં આવે છે, એમનું રિઝલ્ટ આવે છે અને એના પરથી નોકરી પણ મળે છે.
પણ ખરેખર જેને મહેનત કરેલી છે એ વિદ્યાર્થીને આમાં અન્યાય થાય છે. જો બહાર આવી જશે, જે રીતના નીટના પેપરની વાત બહાર આવી ગઈ, પેપર લીક થયેલું હતું તો એ ફરીથી લેવાશે. પણ જો એ વાત બહાર ના આવી હોત તો મહેનત કરતા વિદ્યાર્થીઓને ખરેખર અન્યાય થત. એવા તો ઘણા બધા પેપર છે કે જેમની વાત બહાર આવતી નથી. તો આ એક ખૂબ ગંભીર બાબત કહી શકાય. તો આ જે નીટનું પેપર ફૂટ્યું એ જ સમયે આ નવી જે પાર્ટી હતી એ ઉભરી આવી, જેના કારણે એના ફોલોવર્સ, એની સાથે જોડાનાર લોકોની સંખ્યા પણ વધી. અભિજીતે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે CJIનું નિવેદન જોયા પછી મેં એક્સ પર પૂછ્યું કે બધા કોકરોચ એકસાથે આવી જાય. એના પછી જ આની સ્થાપના કરવામાં આવીને ઘણા ફોલોવર્સ વધી ગયા. બેરોજગારીના કારણે યુવાનોમાં હતાશા. અત્યારે આપણે જોઈએ છીએ કે ભણેલા ગણેલા બેરોજગાર યુવાનો તમને ઘણા બધા જોવા મળશે. ભારતની અંદર એક જ એવી વસ્તુ છે કે જો આગળ તમે ભણ્યા વગર પણ જોડાઈ શકો, અને એ છે રાજનેતાઓ. કે જો આગળ કોઈ પણ પ્રકારની ડિગ્રીની જરૂર હોતી નથી. જે વ્યક્તિ સારામાં સારો અભ્યાસ કરેલો હોય અને કોઈ સારી પોઝિશન પર હોય તો પણ એને અભણ વ્યક્તિ એટલે કે રાજનેતાઓને સલામી આપવી પડે છે. તો કઈ રીતના આ દેશનો વિકાસ થઈ શકે? ભારતમાં દર વર્ષે 80 લાખ લોકો ગ્રેજ્યુએટ થાય છે. 15 થી 29 વર્ષના 40% અને 25 થી 29 વર્ષના 20% ગ્રેજ્યુએટ બેરોજગાર છે. આ આંકડા અજીમ પ્રેમજી યુનિવર્સિટીના સ્ટેટ ઓફ વર્કિંગ ઇન્ડિયા રિપોર્ટ 2026 પ્રમાણે છે. તાજેતરમાં મિત્રો વાત કરીએ તો મેટા અને એમેઝોન જેવી કંપનીઓએ ઘણા બધા લોકોને નોકરીમાંથી પણ કાઢી મૂક્યા છે. માર્ચમાં ઓરેકલે 30,000 કર્મચારીઓને કાઢ્યા, તેમાંથી 12,000 ભારતીય હતા. તો શું કરશે હવે આ લોકો? આગળના પ્રશ્નની વાત કરીએ તો કોકરોચ જનતા પાર્ટીનો એજન્ડા શું છે એના વિશે. તો કોકરોચ જનતા પાર્ટી સરકારમાં આવી છે તો નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશને રાજ્યસભામાં જવાનો રિવોર્ડ મળશે નહીં. મિત્રો, તાજેતરમાં રંજન ગોગોઈ જે નિવૃત્ત ન્યાયાધીશ છે એમને રાજ્યસભાની અંદર સ્થાન આપવા માટેની વાત હતી. હવે અમુક એવું હોય કે અનુચ્છેદ કલમ 80 મુજબ આપણે વાત કરીએ તો રાજ્યસભાની અંદર કુલ 250 જેટલા સભ્યો હોય. એમાંથી 238 સભ્યો જે ચૂંટાઈ આવેલા હોય અને 212 જેટલા જે સભ્યો હોય એ રાષ્ટ્રપતિ પોતાની ઈચ્છા અનુસાર કલા અથવા વિજ્ઞાન ક્ષેત્રે કોઈ સંકળાયેલા હોય તો એમને મૂકી શકે. હવે આ જે 12 સભ્યો મૂકવામાં આવે છે એમાંથી CJ રંજન ગોગોઈની પસંદગી કરવામાં આવેલી હતી. હવે આ જે મુદ્દો છે એ ન્યાયાલયને લગતો મુદ્દો છે. હવે આ મુદ્દાની અંદર ન્યાયાધીશને એટલે કે વરિષ્ઠ ન્યાયાધીશને તમે રાજ્યસભાની અંદર મૂક્યા તો એનો વિરોધ થવા લાગેલો હતો. ન્યાયતંત્રને આપણે આની સાથે જોડવું યોગ્ય નથી. 12 સભ્યો મૂકી શકાય, પણ એ કલા, વિજ્ઞાન અને સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલા હોય તો એમાંથી કોઈકને મૂકવો સારું. પણ આ રીતના ન્યાય ક્ષેત્રે સંકળાયેલા હોય એમને આની અંદર મૂકવા જોઈએ નહીં. તો કોઈ પણ નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશને રાજ્યસભામાં જવામાં રિવોર્ડ હવે મળશે નહીં. બીજો મુદ્દો એ હતો કે મુખ્ય ચૂંટણી કમિશનર, આપણે અત્યારે વાત કરીએ તો જે પશ્ચિમ બંગાળ, ઝારખંડ બાજુ જે ચૂંટણી યોજાઈ હતી એમાંથી ઘણા ચૂંટણીમાં મતદારોના નામ ડિલીટ કરવામાં આવેલા હતા. તે મુદ્દો પણ ચર્ચામાં છે. એ ચલાવી લેવામાં આવશે નહીં. સાથે જ મહિલાઓ માટે 50% અનામત, 33% નહીં. સાંસદ સંખ્યાઓની વાત કરીએ તો એમાં 50% હવે મહિલાઓ હશે, 33% અત્યાર સુધી છે એ ચલાવી લેવામાં આવશે નહીં. કેબિનેટમાં પણ મહિલાઓ માટે 50% અનામત રહેશે. અદાણી અને અંબાણી જેવા જે ખાનગી મીડિયાઓ છે ને એમની મીડિયા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવશે. જેથી આઝાદ મીડિયા મૂકવામાં આવશે કે જે ભારતમાં સ્વતંત્ર રીતે બોલી શકે. જો કોઈ ધારાસભ્ય કે સાંસદ પક્ષ પલટો કરશે તો બીજી પાર્ટીમાં જોડાઈ જાય તો ચૂંટણી લડવા પર એને પ્રતિબંધ મૂકવામાં આવશે અને આગામી 20 વર્ષ સુધી પબ્લિક ઓફિસમાં પણ પદ આપવામાં આવશે નહીં. તો આ એમના 4 થી 5 મુખ્ય એજન્ડા છે. જો ભવિષ્યની અંદર કોકરોચ જનતા પાર્ટી સરકાર બનાવશે તો આના પર કાર્ય કરશે. શું આની પહેલાં આ રીતના કોઈ પાર્ટી હોય કે જે સોશિયલ મીડિયા ઉપરથી રાજકારણમાં ઉતરી આવી હોય એવું કોઈ ઉદાહરણ છે? તો હા, 5 સ્ટાર મુવમેન્ટ ઇટાલીની અંદર આ જ રીતનો એક બનાવ પહેલાં બની ચૂકેલો છે. પોલિશ બિયર લવર્સ પાર્ટી પોલેન્ડની અંદર પણ આવું એક ઉદાહરણ છે કે જે આ રીતના તે પાર્ટી બની હોય. બેસ્ટ પાર્ટી આઇસલેન્ડમાં પણ આનું એક ઉદાહરણ છે. હવે આપણે વાત કરીએ કે શું ખરેખર આજે કોકરોચ જનતા પાર્ટી છે એ રાજકારણમાં ઉતરી અને કોઈ મોટો બદલાવ લાવી શકશે કે નહીં? તો હાલ જે તાજેતરની અંદર એવી ચર્ચા છે કે હાલ એ કોઈ પક્ષ નથી, ખાલી સોશિયલ મીડિયા ઉપર ઉભરતું એક પ્લેટફોર્મ છે. ભવિષ્યની અંદર એ રાજકારણમાં પગ પેસારો કરી શકે, કારણ કે અત્યારના જે ભણેલા ગણેલા બેરોજગાર યુવાનો છે ઘણા બધા આની સાથે જોડાયેલા છે.
આગામી સમયમાં એ જો રાજકારણમાં ઉતરશે તો ઘણા લોકોનો સાથ અને સહકાર મળશે. જે રીતના અત્યારે કોંગ્રેસના અમુક યુવાનો અને આમ આદમી પાર્ટીના અમુક યુવાનો કે જે કોકરોચ જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, સાથ સહકાર મળશે તો ભવિષ્યની અંદર કદાચ દેશની પ્રગતિ માટે એ લોકો પણ કામ કરી શકે. અહીં 12 મેના રોજ લગભગ 12 વાગે કોકરોચ જનતા પાર્ટીનું જે એક્સ એકાઉન્ટ છે એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અભિજીતે કહ્યું કે એવી આશંકા હતી જ, ફરીથી નવું એક્સ એકાઉન્ટ બનાવ્યું તો જેમાં 2 જ કલાકમાં 32,000 ફોલોવર્સ થઈ ચૂકેલા છે. ઇન્સ્ટાગ્રામની અંદર વાત કરીએ તો 16 મિલિયનની આસપાસ ફોલોવર્સ થયેલા છે. તો એમનો સાથ અને સહકાર અત્યારે દેશના યુવાનો આપી રહ્યા છે, જેમને આપણે જેન જી તરીકે ઓળખીએ છીએ. તો આ વાત હતી મિત્રો કોકરોચ જનતા પાર્ટી વિશે, જે તાજેતરમાં ખૂબ જ ચર્ચાનો વિષય છે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.